ચાની ચુસ્કી લઈને ઠંડી તો ઉડાડી દીધી, પણ હવે જોક સાંભળી હળવા થઈએ. તમને બધાને તો ખબર જ હશે કે હમણાં સૌથી ઝડપી નેટવર્ક કયું છે? 5G. તમારા મતે 5G હશે, પણ મારું માનવું એવું છે કે આપણા માતા પિતાના બાળપણમાં 2G, 3G, 4G, 5G એવું કાંઈ ન હતું. ફક્ત ગુરુજી હતા અને બાપુજી હતા, જે એક જ થપ્પડમાં ફૂલ નેટવર્ક પકડાવી દેતા હતા. જોક સાંભળવાની મજા આવી ને? તો ચાલો હું તમને એક ઉખાણો પૂછીશ. એવી કઈ વસ્તુ છે જેને પાંખ નથી તોય ઉડી શકે છે અને હાથ નથી તોય લડી શકે છે? બોલો બોલો. સાચો જવાબ છે પતંગ. થેન્ક યુ. ફરી મળીશું. कश्मीर की कली हूँ मैं, मुझसे ना रूठो बाबूजी, मुरझा गई तो फिर न खिलूंगी, कभी नहीं कभी नहीं कभी नहीं. अरे આપણે કશ્મીર જવાનું છે. हाँ, जिसे देखकर जहांगीर ने कहा, गर फिरदौस बर रुहे ज़मीयस्त, हमी अस्तो हमी अस्तो हमी अस्त. अरे તું આ શું બોલે છે? કંઈક સમજ આવે એમ તો બોલ. अरे આનો અર્થ એ થાય કે અગર ધરતી पे कहीं स्वर्ग है तो वह यही है और सिर्फ यही है. અને તને ખબર છે આપણે કાશ્મીર જઈએ અને ત્યાંના અદ્ભુત નયનરમ્ય દાલ લેકના શિકારામાં ફરવાની મજાનો લઈએ તો કેમ ચાલે? એવી પણ લોકવાયકા છે કે કશ્યપ ઋષિના નામ ઉપરથી કાશ્મીર નામ પડ્યું હતું, જ્યાં બરફ આચ્છાદિત પર્વતોની શૃંખલા આંખોને ઠંડક આપે છે અને દિલને થનગનાવે છે. ત્યાંના સફરજનની લિજ્જત અને શાહી મખનીની તો મજા જ કઈ ઓર છે. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પણ કાશ્મીરી હતા. તો જવાહરલાલ નહેરુનું પાત્ર રજૂ કરે છે ધોરણ 5 નો વિદ્યાર્થી કેશવ. Good morning. The children of today will make the India of tomorrow. Purna Swaraj means complete independence. The way we bring them up will determine the future of the country. Only through the right education can a better order of society can be built. આવા હતા આપણા નહેરુ ચાચા, જેમનો જન્મદિવસ પણ આપણે બાળ દિવસ તરીકે ઉજવતા. તો હવે ધોરણ 3 ના વિદ્યાર્થીઓ લઈને આવી રહ્યા છે કાશ્મીરી ડાન્સ. बुम्बरा बुम्बरा शंख
કાશ્મીરની ઠંડી હવા અને રસદાર સફરજન ખાવાની મજા આવી ને.